નમસ્કાર મિત્રો, આજે 11-12 અને કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આવવાનું ચાલુ થઈ ગયું છે. તો જે મિત્રોને સ્કોલરશિપનું ફોર્મ ભરેલું હોય તો એમને સ્કોલરશિપ ખાતામાં આવી છે કે નથી આવી એ કઈ રીતે ચેક કરવું એના વિશેની માહિતી આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આપણે એ ચેક કરવા માટે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય તો એની અંદર સર્ચમાં ટાઈપ કરવાનું છે ડિજિટલ ગુજરાત. તો આ રીતે ડિજિટલ ગુજરાત ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે. ડિજિટલ ગુજરાત ટાઈપ કરીને સર્ચ કરશો એટલે આ રીતની પહેલા નંબરની ઓફિશિયલ વેબસાઇટ બતાવશે જે ડિજિટલ ગુજરાતની. તો આપણે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે વેબસાઇટનું. તો હવે આપણે લોગિન કરવા માટે આ લોગિન ઉપર ક્લિક કરવાનું. જે પણ મિત્રોએ ફોર્મ ભરેલું હોય તો એમની પાસે લોગિન યુઝર નેમ અને પાસવર્ડ હશે. તો કોઈ પણ મિત્રોએ જો ઓનલાઈનની ઓફિસે ફોર્મ ભરેલું હોય તો એમને જે મોબાઈલ નંબર આપ્યો હતો એ મોબાઈલ દ્વારા આ ફોરગેટ પાસવર્ડ ઉપર એની બાજુમાં જે આ ક્લિક હેર ઉપર ક્લિક કરી અને ફોરગેટ પાસવર્ડ કરી શકે છે. તો આપણે આની અંદર હવે મોબાઈલ સિલેક્ટ કરવાનું. તો આની અંદર આપણે જે મોબાઈલ નંબર આપેલો હોય એ એન્ટર કરવાનો છે, એની નીચે પાસવર્ડ એન્ટર કરવાનો છે અને આ કેપ્ચા આની અંદર એન્ટર કરવાના છે. તો આ રીતે કેપ્ચા એન્ટર કરી અને આ લોગિન ઉપર ક્લિક કરવાનું. લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. તો આ રીતે ઓટીપી એન્ટર કરી અને આ કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું. કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે લોગિન થઈ જશો. તો હવે આપણે આ 3 લાઈન ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે. તો આમાં આપણે સર્વિસ ઉપર ક્લિક કરવાનું અને એની અંદર હવે આપણે આ સ્કોલરશિપ સર્વિસ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું ખુલશે. તો હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું. તો આ રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર જેટલા ફોર્મ ભરેલા હશે એ બતાવશે. તો આપણે જે આની અંદર તો મિત્રો આની અંદર આપણે 4 ફોર્મ ભરેલા છે પણ જે કેન્સલ કરેલા છે. તો આમાં આપણે એક ફોર્મ છે. તો આ ફોર્મની અંદર મિત્રો આ જગ્યાએ અપ્રૂવ બાય ઓથેન્ટિકેટ એ લખેલું હોય તો તમારા ખાતામાં શિષ્યવૃત્તિ આવી ગઈ છે અને એની બાજુમાં સ્ક્રોલ કરવાનું. તો આ વેરીફાઈ પણ હોવું જરૂરી છે મિત્રો. તો આ વેરીફાઈ હોય અને આ જગ્યાએ અપ્રૂવ બાય ઓથેન્ટિકેટ લખેલું હોય તો મિત્રો તમારા ખાતામાં શિષ્યવૃત્તિ આવી ગઈ છે. અને આની અંદર જો રિસીવ બાય પ્રિન્સિપલ લખેલું હોય તો તમારી શાળાની અંદર જે તમારે આચાર્ય અથવા તો જે શાળાનું કામકાજ કરતો હોય કાર્યકર એ જે તમારું ફોર્મની અંદર ઓથેન્ટિકેટનું જે એમનામાં કોમ્પ્યુટરમાં આવે છે એ ઓથેન્ટિકેટ ઉપર ક્લિક કરશે. એના પછી તમારે અપ્રૂવ બાય ઓથેન્ટિકેટ લખેલું આવશે અને તમારા ખાતામાં જે શિષ્યવૃત્તિ ટ્રાન્સફર થશે. તો ઘણા મિત્રોને કદાચ આ અપ્રૂવ બાય ઓથેન્ટિકેટ લખેલું હોય અને જો ખાતા નંબર આપ્યો હોય એમાં ચેક કરાવ્યો હોય તો શિષ્યવૃત્તિ ના આવી હોય તો મિત્રો આની અંદર એવું છે કે આ સરકારી પૈસા જે આપણે બેંક એકાઉન્ટમાં જે આધાર કાર્ડ લિંક હોય એ ખાતામાં આવે છે મિત્રો. તો મિત્રો એ કઈ રીતે ચેક કરવું એના વિશે તમને માહિતી આપી દઉં. તો એના માટે હવે આપણે ફરી પાછું આ પ્લસ ઉપર ક્લિક કરવાનું. પ્લસ ઉપર ક્લિક કરશો એટલે તમે આ રીતે નવા ટેબમાં આવી જશો. તો હવે આની અંદર પાછું આપણે સર્ચ કરવાનું છે UDAI. આ રીતનું ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે. એ ટાઈપનું સર્ચ કરશો એટલે આમાં પહેલા નંબરની વેબસાઇટ બતાવશે જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે. તો
તો આપણે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આમાં આપણે તમારે જે ભાષા પસંદ કરવી હોય એ પસંદ કરી લેવાની. તો આપણે ઇંગ્લિશ ઉપર ક્લિક કરશું. એના ઉપર ક્લિક કરશું એટલે આ રીતનું બતાવશે. તો અને હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું. તો હવે આપણે આના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો હવે આપણે આ લોગિન ઉપર ક્લિક કરવાનું. લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર હવે આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. જેમનું સ્કોલરશિપનું ફોર્મ ભરેલું હોય અને એમની જે ખાતાની માહિતી ચેક કરવાની હોય તો એના માટે તો મિત્રો આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને એની નીચે આ કેપ્ચા એન્ટર કરવાના છે. તો આ રીતે કેપ્ચા એન્ટર કરી અને લોગિન વિથ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડની અંદર જે પણ મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક ઓટીપી આવશે. તો એ ઓટીપી આ રીતે એન્ટર કરી અને નીચે સ્ક્રોલ કરવાનું છે અને આ લોગિન ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમે લોગિન થઈ જશો. હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું. તો આની અંદર આપણે આ બેંક સીડિંગ સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું. તો બેંક સીડિંગ સ્ટેટસ એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારું જે બેંકમાં આધાર કાર્ડ લિંક હશે એ આ રીતનું બતાવશે. તો આની અંદર બેંકનું નામ બતાવશે મિત્રો. તો મિત્રો આ બેંક ઓફ બરોડા, તો બેંક ઓફ બરોડાનું જે પણ તમારું ખાતું હોય એની અંદર ચેક કરી લેવાનું છે કે જે તમારી સ્કોલરશિપ અંદર જમા થઈ કે નથી થઈ. તો મિત્રો આ રીતે આપણે બેંકનું નામ ચેક કરી શકીએ છીએ મિત્રો. અને આ રીતે બતાવશે બેંક સીડિંગ સ્ટેટસ એક્ટિવ. આ રીતે એક્ટિવ હોવું જોઈએ મિત્રો. તો આ રીતે એક્ટિવ હોય અને જે બેંકનું નામ હોય એ બેંકની અંદર તમારું ખાતું હોય એ ખાતાની અંદર તમારે બેલેન્સ ચેક કરી લેવાનું જે ખાતાની અંદર તમારી સ્કોલરશિપ જમા થઈ છે મિત્રો. તો આ રીતે ચેક કરી શકીએ છીએ મિત્રો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઓનલાઈને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો, જરૂરથી હું રિપ્લાય આપીશ.